માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, ફલાણા ભાઈ જ હોય, ફલાણા ભાઈ ફલાણી માં હોય ન હોય. તો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો આ ખોટું નથી, પણ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માં છે ને એક મમતાની મૂર્તિ છે, મમતાનો મહાસાગર છે. પારકા પોતાના કરે ને એને બાપુ દીકરી કહેવાય. ઠીક છે, અત્યારે તો બધું કઈ બહુ લાંબુ વાત કરે જેવું નથી, પણ પેલાનો સમય બાપુ દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, સારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, અને 50 કિલોમીટર 100 કિલોમીટર બાપુ દીકરીને વળાવે. એ હાવ બાપુ પારકા પોતાના કરી શકે, પોતાના